વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ મોટા સમાચાર। પોલીસે અટકાવેલા કોંગ્રેસના 3 સભ્યોને મુક્ત કર્યા છે। પૂછપરછના બહાને પોલીસે કોંગ્રેસના 3 સભ્યોને રોક્યા હોવાનો કોંગ્રેસનો આરોપ હતો। કોંગ્રેસના સભ્યો મીટિંગમાં ન પહોંચે તે માટે અટકાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। વ્યારા તાલુકા પંચાયતમાં 20 પૈકી કોંગ્રેસને 13 બેઠક મળી છે। पुलिस राजकीय हाथों बनी होवानो कांग्रेसे आरोप लगाव्यो छे। शरूआतमां नवसारी त्यारबाद पलसाणा रोक्या होवानो पण आरोप। पूछपरछना बहाने पोलीसे रोक्या होवानो आरोप। सत्ता माटे भाजपे पोलीसनो उपयोग कर्यानो पण कांग्रेसे आरोप लगाव्यो छे। तो तापीनुं व्यारा ज्यां આજે સભ્યોની લઈ અને પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થવાની છે, તો બીજી તરફ કોંગ્રેસના ફાળે 13 બેઠક આવી છે 20 પૈકી। ત્યારે આજે પોલીસે તમામ જે સભ્યો હતા લગભગ 3 જેટલા સભ્યોને કોંગ્રેસના સભ્યોને અટકાવ્યા હતા। પૂછપરછના બહાને પોલીસે અટકાવ્યા હોવાનો અને બીજી તરફ કોંગ્રેસના સભ્યો મીટિંગમાં ન પહોંચે તે માટે અટકાવ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। अपनी साथे तुषार चौधरी फोनलाइन पर जोड़ाई गया है। कांग्रेस नेता तुषार भाई, जे रीते व्यारा तालुका पंचायतना जे कांग्रेसना सभ्यो हता तेमने पोलीसे अटकाव्या अने पोलीस क्यांक ने क्यांक हाथों बनी अने नड़तररूप बनती होय तेवो पण कांग्रेसे आरोप लगाव्यो छे। शुं कहेवुं छे आपनुं? जी, अत्यारे पण अमे त्यांथी पोलीस ચોકીથી નીકળ્યા પછી બી બાજીપુરા ખાતે બી જાણી જોઈને પોલીસે કાફલો બોલાવીને હાઈવે પર વાહનની ચેકિંગ શરૂ કરીને ટ્રાફિક જામ કરાવી દીધો છે અને અમે સમયસર પહોંચી ના શકીએ એન કેન પ્રકારે અમને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી તુષારભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ નામની આજે જાહેરાત થવાની છે, તો પોલીસે 3 જે કોંગ્રેસના સભ્યો છે તેમને અટકાવ્યા હતા, પરંતુ હાલ મુક્ત કરી દીધા છે તેવી પણ માહિતી સામે આવી છે।